जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे सातम माटे 2 दिवस सारा रहे एवा पोचा रूह जेवा दूधीना थेपला बनावीशुं। तो दूधीना थेपला बनावाना छे आपणे सातम माटे दूधीना थेपला बनावीशुं। तो तेना माटे 1 नंग दूधी लीधी छे अने आपणे कुमળી होय एवी ज दूधी लेवानी छे। तो दूधीनी आपणे छाल काढी लईशुं। આવી રીતે દૂધીની છાલ કાઢી લેવાની છે। ડીટીયાનો ભાગ કાઢી લીધો અને પછી આપણે આવી રીતે છાલ કાઢી લઈશું। જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે। तो આપણે આખી દૂધીની છાલ કાઢી લઈશું। તો આપણે દૂધીની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે મિક્સર જાર લીધું છે અને દૂધીના 2 ભાગ કરી લઈશું અને આવી રીતે દૂધીના નાના નાના ટુકડા કરીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। दूधी छीणीने आपणे थेपला बनावता होईए छे। तो आ आपणे अलग रीते थेपला बनावी रह्या छीए। दूधीमांथी एकदम सरस एवा बनीने तैयार थाय छे। आवी रीते नाना नाना टुकड़ा करी अने मिक्सर जारमां लई लईशुं। तो आपणे बधी दूधीना आवी रीते टुकड़ा करी लीधा छे। हवे आपणे मिक्सर जार में आ कोथमीर लई लईशुं। दूधीनी साथे कोथमीर लीधेली छे ने दांडी साथे आपणे कोथमीरने धोई अने लई लीधी छे। अने आ आदुनो टुकड़ो लीधेलो छे, 1 इंच जेटलो लीधो छे, तेने आपणे टुकड़ा करीने लई लीधा छे। अने आ मोळा લીલા મરચા लीधा छे। जो तमने तीखું વધારે पसंद होय तो तीखा मरचा पण लई शकाय छे, पण आपणे મોળા મરચા 2 નંગ લઈશું। તેના આવી રીતે ટુકડા કરીને લઈ લઈશું। 4 થી 5 નંગ જેટલી લસણની કળી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને આ બધી વસ્તુને બરાબર પીસી લેવાની છે। પાણી વગર જ આપણે પીસી લઈશું। તો જોઈ શકો છો આપણે બધી વસ્તુને બરાબર પીસી લીધી છે। એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું। तो हवे आपणे थोड़ू लाल मरचुं पाउडर लईशुं, थोड़ू धाणा जीरुं पाउडर लईशुं अने 1 चमची जेटला सफेद तल लईशुं अने कोथमीરના पान लई लईशुं अने आपणे दूधीना भागनुं मीठुं लीधेलुं छे। हवे आपणे लोटना भागनुं थोड़ुं मीठुं लईशुं अने 1 चमची जेटલું ખાટું દહીં લઈશું અને હવે આપણે ઘઉંનો લોટ લઈશું। 1 કપ લોટ લીધો છે અને આપણે જરૂર પડશે તો બીજો કપ લઈશું। બીજા કપમાંથી આપણે અડધો કપ લઈશું અને જરૂર પડશે ત્યારે આપણે બીજો લોટ લઈશું। આપણે આમાં પાણી નથી લેવાનું, જ્યાં દૂધીની પેસ્ટ બનાવી છે એનાથી જ લોટ બાંધવાનો છે, એટલે જરૂર પડે એમ આપણે લોટ લેતા જઈશું। આપણે આ લોટ લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એટલે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। આપણે દૂધી પીસતી વખતે પણ પાણી નથી લીધું અને લોટ બાંધતી વખતે પણ પાણી નથી લેવાનું। આમાંથી લોટ બંધાઈ જશે। તો જોઈ શકો છો સરસ એવો આપણે થેપલાનો લોટ બાંધી લીધો છે। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ લઈ અને બરાબર લોટને મસળી લઈશું। तो જોઈ શકો છો આપણે થેપલાનો લોટ બાંધી લીધો છે। હવે આપણે થેપલા વણી લઈશું।
તો હવે આપણે મીડિયમ સાઈઝનો એક લુવો લઈ લઈશું. અને કોરો લોટ છાંટી લઈશું. અને આપણે થેપલું વણી લઈશું. આવી રીતે મીડિયમ સાઈઝનું થેપલું આપણે વણી લઈશું. તો જોઈ શકો છો આપણે સરસ એવું થેપલું વણી લીધું છે. એકદમ સરસ આપણે પતલું થેપલું વણેલું છે. તો હવે આપણે થેપલાને શેકી લઈશું. તો આવી રીતે બધા થેપલા બનાવી લેવાના છે. તો હવે આપણે આ થેપલાને શેકી લઈશું. તો આપણે તવા ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને થેપલાને મૂકી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થેપલાને શેકી લેવાનું છે. આપણે ઉપર પણ થોડું તેલ લગાવી દઈશું. અને આ થેપલાને ફેરવી દઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. બીજી બાજુ પણ આપણે ફેરવી લઈશું. જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવું થેપલું શેકાઈ ગયું છે. ફરી પાછું ફેરવી લઈશું થેપલાને. જોઈ શકો છો એકદમ સરસ એવું થેપલું શેકાઈ ગયું છે. તો હવે આપણે થેપલાને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજું થેપલું શેકી લઈશું. એવી જ રીતે બીજું થેપલું પણ શેકી લઈશું. તો બીજા થેપલાને પણ ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવું શેકાઈ ગયું છે નીચેની સાઈડ. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે શેકી લેવાનું છે. તો બીજી બાજુ ફેરવી લઈશું થેપલાને. ફરી પાછું ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવું થેપલું શેકાઈ ગયું છે. પ્લેટમાં લઈ લઈશું. આવી રીતે બધા થેપલા બનાવી લઈશું. તો જોઈ શકો છો આપણે એકદમ પોચા રૂ જેવા થેપલા બનાવીને તૈયાર કર્યા છે. અને આ થેપલા 2 દિવસ સુધી સારા રહે છે. તો આપણે થેપલાને મરચાં અને કેરીના ચૂંદા સાથે સર્વ કર્યા છે. એકદમ સરસ લાગે છે. અથાણા સાથે પણ ખાઈ શકાય છે. તો તૈયાર છે આપણા એકદમ પોચા રૂ જેવા દૂધીના થેપલા. આ થેપલા 2 દિવસ સુધી સારા રહે છે. તો સાતમમાં તમે પણ આવા દૂધીના થેપલા ઘરે જરૂરથી બનાવજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધીના થેપલા કેવા બન્યા છે.